નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વારાણસીની સાંકડી ગલીઓમાંથી આવતી એક એવી રોમાંચક અને નાટકીય કથા પર ચર્ચા કરવાના છીએ જે ખરેખર માનવામાં ન આવે તેવી છે. આ માત્ર કોઈ સામાન્ય વાત નથી, પણ તેમાં અકલ્પનીય ક્રૂરતા, એક આશ્ચર્યજનક છુપી ઓળખ અને અંતે કર્મના સિદ્ધાંતનો એવો અદ્ભુત સંગમ છે જે સીધો જ મગજ પર અસર કરે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે કેવી રીતે એક સામાન્ય લાગતી ઘટના અચાનક જ એક મોટું અને અણધાર્યું સ્વરૂપ ધારણ કરી લે છે. જરા કલ્પના કરો, શું થાય જ્યારે એક અત્યંત ક્રૂર સાસુ પોતાની જ સગી વિધવા વહુને રસ્તા પર ભીખ માંગતા એક સામાન્ય ભિખારીને સોંપી દે? ઉપરછલ્લી રીતે જોઈએ તો આ એક અત્યંત હૃદયદ્રાવક કરુણ ઘટના લાગે છે. અને હા, શરૂઆતમાં તે એવી જ છે, પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ જ પીડાદાયક ઘટના એક એવા અકલ્પનીય વળાંકની શરૂઆત કરે છે જે નસીબના આખા ચક્રને જ ઊંધું પાડી દે છે. તો ચાલો આખી પરિસ્થિતિને બરાબર સમજીએ. વાત છે 26 વર્ષની મીરાની. તેના પતિનો હાલમાં જ અવસાન થયું છે અને તે પોતાના જ ઘરમાં એક અંધારા અને ભેજવાળા આંગણામાં જાણે કે કેદ થઈ ગઈ છે. મીરાની દુર્દશા અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. તેના સાસરિયાઓ દ્વારા તેની સાથે પ્રાણીઓ કરતાં પણ બદતર વર્તન કરવામાં આવી રહ્યું છે. તેને રડવાનો પણ અધિકાર નથી અને આખો દિવસ કઠોર મજૂરી કરીને, વાસણો ઘસીને તેના હાથ લોહીલુહાણ થઈ ગયા છે. તે ઘરમાં ચાલતી ક્રૂરતાની હદ તો જુઓ. એક તરફ આખો પરિવાર ગરમ અને પૂરતું ભોજન જમી રહ્યો છે અને બીજી તરફ મીરાને તેને માત્ર જમીન પર ફેંકવામાં આવેલી 2 દિવસની વાસી રોટલી અને વધેલી દાળ આપવામાં આવતી હતી, બલપુલ કોઈ રખડતા પ્રાણીની જેમ. આ વિરોધાભાસ ખરેખર કંપાવી મૂકે તેવો છે. આ બધો અત્યાચાર ત્યારે તેની ચરમસીમાએ પહોંચે છે જ્યારે એક બપોરે એક ભિખારી ભોજન માંગવા તેમના દરવાજે આવીને ઊભો રહે છે. બસ આ ભિખારીને જોતાં જ મીરાની સાસુ રૂકમણીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. તે મીરાને વાળ પકડીને ઘરમાંથી હિંસક રીતે બહાર ફેંકી દે છે અને પેલા ભિખારીને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આને લઈ જા, વેચી માર, મારી નાખ અથવા તેની પાસે ભીખ મંગાવ. મારે આ ડાકણનું મોં ફરી ક્યારેય નથી જોવું. આ જલદ શબ્દો સાંભળીને જ ખ્યાલ આવી જાય છે કે તે ઘરમાં માનવતા નામની કોઈ ચીજ બચી જ નહોતી. અને એક મોટા ધ્રુજાવિધે તેવા અવાજ સાથે તે લાકડાનો ભારે દરવાજો બંધ થાય છે. એની સાથે જ મીરાની તમામ આશાઓ પર પણ કાયમ માટે તાળું વાગી જાય છે. શેરીના એ બિહામણા સન્નાટામાં માત્ર મીરાના ડૂસકા સંભળાય છે. પણ અહીં એક જબરદસ્ત બાબત નોંધવા જેવી છે. પેલા ભિખારીનું વર્તન. તે કોઈપણ જાતના ખરાબ ઈરાદા વગર અત્યંત શાંતિથી અને એક અલગ જ પ્રકારના રૂવાબ સાથે મીરાને ઊભા થવા માટે કહે છે. રસ્તા પર ચાલતી વખતે આપણને પહેલો અને સૌથી મોટો સંકેત મળે છે કે ભાઈ આ ભિખારી કોઈ સામાન્ય રસ્તા પરનો માણસ તો બિલકુલ નથી. ઘટનાઓ એટલી ઝડપથી ઘટે છે કે આંખનો પલકારો મારવાનો પણ સમય ન મળે. એક ઘમંડી પોલીસ ઇન્સ્પેક્ટર રસ્તામાં પેલા ભિખારી પર હુમલો કરે છે. ત્યાં જ એક હવાલદાર દોડતો આવીને ઇન્સ્પેક્ટરને પોતાના ફોનમાં કોઈક ફોટો બતાવે છે અને બીજી જ સેકન્ડે અચાનક તે જ રૂઆબદાર ઇન્સ્પેક્ટર ભિખારીના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગે છે અને પોતાની નોકરી બચાવવા કરગરે છે. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પેલા ઇન્સ્પેક્ટરે ભિખારીને થપ્પડ મારી ત્યારે ભિખારીએ શું કર્યું? કંઈ જ નહીં. એક ભયાનક, કાતિલ શાંતિ. ભિખારી જરાય ડર્યો નહીં કે એક ડગલું પણ પાછળ ન હટ્યો. તેની આંખોમાં એવી ભ્યામણી શાંતિ અને અદૃશ્ય ગુસ્સો હતો જેણે તે ભ્રષ્ટ પોલીસ અધિકારીના અહંકારના એકદમ કટકા કરી નાખ્યા. સત્તા અને પ્રભાવનો આ ખેલ હજી તો આગળ પણ ચાલુ રહે છે. ખરા સન્માનની વ્યાખ્યા કોને કહેવાય તે ત્યારે જોવા મળે છે જ્યારે મીરા અને પેલો ભિખારી શહેરની એક અત્યંત આલીશાન 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં દાખલ થાય છે. ત્યાંનો મેનેજર, જે મોટા અમીરોને પણ ભાવ આપતો નથી, તે આ મેલા અને ફાટેલા કપડાં પહેરેલા ભિખારીને જોતા જ એકદમ ઝૂકી જાય છે અને કોઈ જ પ્રશ્ન પૂછ્યા વિના તેમને સીધા VIP સેક્શનમાં બેસાડી દે છે. જરા આ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો તફાવત તો જુઓ. વિચાર કરો, જે મીરા થોડા કલાકો પહેલાં જ ઠંડા ભોંય તળિયે બેસીને વાસી અને એઠું ખાવા મજબૂર હતી, તે જ મીરા હવે આલીશાન VIP સેક્શનમાં ચાંદીના વાસણોમાં શાહી પનીર અને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી રહી છે. આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે. ત્યારબાદ તે ભિખારી
મીરાને તે જ રેસ્ટોરન્ટના રસોડામાં એક સન્માનજનક નોકરી અપાવે છે અને પછી રોજ સાંજે તેને મળવા આવવાનો સિલસિલો શરૂ થાય છે. એક દિવસ તે પોતાના ખિસ્સામાંથી એક સાદો દોરો કાઢીને મીરાને આપે છે અને એક અત્યંત ઊંડું અને ભાવનાત્મક વચન આપે છે કે હું વચન આપું છું કે તારી આંખો હવે ક્યારે ઉદાસી જોશે નહીં. આ કોઈ સામાન્ય માણસના શબ્દો નહોતા, પણ એક અત્યંત શક્તિશાળી અને આત્મવિશ્વાસુ માણસનું વચન લાગી રહ્યું હતું. પણ આ બધું જોયા અને જાણ્યા પછી મગજમાં એક જ સળગતો પ્રશ્ન ઘૂમ્યા કરે છે, ખરું ને? આ ફાટેલા અને ગંદા કપડાં પાછળ છુપાયેલો આ તાકાતવર માણસ આખરે છે કોણ? એવો તે કયો માણસ છે જેના માત્ર ઈશારે પોલીસ અધિકારીઓ પગમાં આળોટવા લાગે છે અને 5 સ્ટાર રોઝ રેસ્ટોરન્ટના મેનેજર ઝૂકીને સલામ કરે છે? અને આ મોટા રહસ્ય પરથી પડદો ઊંચકાય છે બરાબર બીજી જ સવારે. વારાણસીની એ સાંકડી શેરીઓમાં અચાનક 15થી 20 લક્ઝરી કાળી ગાડીઓનો એક ભવ્ય વીઆઈપી કાફલો આવી પહોંચે છે અને આખો કાફલો હજારો અંગરક્ષકો અને લાલ જાજમ સાથે માત્ર ને માત્ર કોને લેવા આવ્યો હતો ખબર છે? મીરાને. જ્યારે મીરા લાખો ફૂલોથી શણગારેલા એક શાહી રિસોર્ટમાં પહોંચે છે ત્યારે તેને આખરે સંપૂર્ણ સત્યની ખબર પડે છે. તે ભિખારી બીજું કોઈ નહીં પરંતુ ખુદ આર્યનરાજ સિંઘાનિયા હતો, એક અબજોપતિ ઉદ્યોગપતિ અને એક અત્યંત વિશાળ સામ્રાજ્યનો એકમાત્ર વારસદાર. તેણે ભિખારીનો વેશ એટલા માટે ધારણ કર્યો હતો કારણ કે તેને ખાતરી કરવી હતી કે દુનિયામાં એવો કોઈ સાચો પ્રેમ છે કે કેમ જે પૈસા કે સંપત્તિને બદલે સીધા આત્માને મહત્વ આપતો હોય. અને અહીં આપણને કર્મના સિદ્ધાંતનું સૌથી સાચું અને ધારદાર સ્વરૂપ જોવા મળે છે. એક તરફ મીરાનો જાણે પુનર્જન્મ થયો છે અને બીજી તરફ પેલી ક્રૂર સાસુ રૂકમિણીનો સંપૂર્ણ વિનાશ. મીરા હવે હીરા જવેરાતથી લદાયેલી દેશની સૌથી અમીર વહુ બની ગઈ છે અને બીજી તરફ રૂકમિણીના પરિવારે જુગારમાં પોતાનું બધું જ ગુમાવી દીધું છે અને તેઓ ભિખારી બનીને રસ્તા પર બેસીને એક તૂટેલા ટીવી પર મીરાના શાહી લગ્ન જોઈ રહ્યા છે. જ્યારે રૂકમિણી ટીવી પર મીરાને જુએ છે ત્યારે તેના ચહેરા પરનો ભય અને માનસિક સ્થિતિ જોવા લાયક હતી. તેને જિંદગીનો સૌથી મોટો આંચકો લાગે છે. તે સમજી જાય છે કે તેણે જેને અપમાનિત કરીને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત સંપત્તિનો દેવતા હતો. જેને તેણે પનોતી કહીને ધૂતકારી હતી તે જ મીરા ખરેખર તેમના ભાગ્યની અને અઢળક સંપત્તિની ચાવી હતી. તો આ અદ્ભુત અને રોમાંચક કથાના અંતમાં એક ખૂબ જ શક્તિશાળી વિચાર આપણી સામે સ્પષ્ટ થઈ જાય છે. માનવીનો અહંકાર અને તેના ખરાબ કાર્યો હંમેશા એક યા બીજા સ્વરૂપે તેની સામે આવીને જ ઊભા રહે છે, જ્યારે શુદ્ધ અને સાચા હૃદયવાળાઓને અંતે હંમેશા તેનું મોટું ઇનામ મળે છે. આપણે સમાજના સૌથી નબળા લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ તે જ આપણું નસીબ નક્કી કરે છે. આશા છે કે આજના આ વિશ્લેષણે કર્મના સિદ્ધાંતને એકદમ સ્પષ્ટ કરી દીધો હશે. અહીં આપણી આજની આ ચર્ચા પૂર્ણ થાય છે, પણ જતાં જતાં એક વિચાર કરતા જઈએ. આગામી સમયમાં જ્યારે પણ કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિ આપણી સામે આવે ત્યારે આ પ્રશ્ન જરૂર થવો જોઈએ: શું ખરેખર આપણે જાણીએ છીએ કે તે સામાન્ય દેખાવ પાછળ કેવો મહાન વ્યક્તિત્વ છુપાયેલું છે?